નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા આરટીઓ કચેરીને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. આ ધમકીભર્યો મેલ મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર કચેરીમાં હાલ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની પ્રાદેશિક પરિવહન કચેરી આરટીઓમાં આજે તે સમયે ભારે નાસભાગ મચી ગઈ જ્યારે કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો સંદેશો મળ્યો. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરના સમયે કચેરીમાં ઝેરી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ મેલ મળતા જ આરટીઓ તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. મિનિટોમાં સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો આરટીઓ કચેરી પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે કચેરીમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે અને ત્યાં હાજર તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સેંકડો અરજદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર આરટીઓ સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. પોલીસની ટીમો કચેરીની અંદર સર્વર રૂમ, રેકોર્ડ રૂમ તેમજ બહાર પાર્કિંગમાં ઉભેલા વાહનોની સઘન તપાસ કરી રહી છે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બેગ જણાય તો તેની પ્રોટોકોલ મુજબ તપાસ કરવામાં આવી રહી છે.